ગિરનારી મંડળ ભેસાણ રાજુભાઈ દોશી ફાર્મ વિઝિટ ગિરનારી મંડળના સભ્ય મિત્રો આજે આવી રહ્યા છે અને આ બધા મિત્રો અત્યારે ફાર્મની વિઝિટ કરી. એનું કારણ છે કે ઓલા પક્ષી બગાડે નહીં એટલે વાંસ ને વાંસ તો એ તો હવે બધું ભાઈ ક્યાં તમે નીકળી જાવ છો પાછા વાંસ જો ને ઝાડવા જેવું બાઈ જો એટલે આ વહી જવાય. તો મિત્રો આ બધા ગિરનારી મંડળના સભ્યો છે અને આજે આ ફાર્મની વિઝિટ કરી રહ્યા છે અને આજે બધા જ મહાવૈનો વૈદરાજો કૃષિવિદો મુલાકાત કરી રહ્યા છે ફિલ્ડની. વાંસ લઈ લીધો વાંસ લેવાનો છે. ગિરનારી મંડળ શિબિર વાવવા માટે તૈયાર થઈ રહ્યું હજી ડેવલપ કરે જ છે. મિત્રો આ બધા જ ગિરનારી મંડળના સભ્યો છે અને આ રાજુભાઈના ફાર્મ ઉપર બધા આજે વિઝિટ કરી રહ્યા છે. આ બધા મહાનુભાવો વૈદ્યો છે, કૃષિવિદો છે અને સાયન્ટિસ્ટો આમાં જોડાયેલા છે. આયુર્વેદિક પ્લાન્ટમાં આ આટ સાકરનું વાવેતર કરવામાં આવેલું છે. ટમેટી છે, બદામ છે અને આ રાજુભાઈનું નેટ હાઉસ છે. આ ફાર્મમાં નેટ હાઉસમાં ગ્રો બેગમાં ખેતી કરવામાં આવે છે અને અમારા આ પ્રણેતા એવા રતિગીરી બાપુ છે. રતિગીરી બાપુના માર્ગદર્શન નીચે અને ડૉક્ટર મિતલિયા સાહેબના માર્ગદર્શન અને અલગ અલગ મહાનુભાવોના માર્ગદર્શન વૈદ્યો અને કૃષિવિદો આ ફાર્મની મુલાકાત કરવામાં આવેલી છે અને આ ફાર્મમાં ઓર્ગેનિક જે કોબી છે, બીટ છે અને બધા જ અમારા આ મેમ્બરો છે. આ ડૉક્ટર કેદી મિતલિયા સાહેબ અને આ બાપુ પણ બધા રહેલા છે. મિત્રો આ છે ને ગ્રો બેગમાં ટમેટી કરવામાં આવેલી છે અને આ દેશી ટમેટા છે. આ તમે જોઈ શકો છો આવી રીતના દેશી ટમેટા અને આ ટમેટીમાં આવી રીતે ગ્રો બેગમાં કરવામાં આવ્યું છે. પછી આ મરચીની ખેતી કરવામાં આવી છે. આ મરચીનો ક્રોપ હવે તો પૂરો થયો પણ આ ગ્રો બેગમાં કરી છે. ગ્રો બેગ હોવાને કારણે આમાં નિતાર શક્તિ આની વધી જતી હોય અને નિતાર શક્તિ વધે એટલે ઉત્પાદને વધે અને પાણીની ઓછી વપરાશ થાય. ડ્રીપ દ્વારા પાણીમાં આવે છે. આ રીંગણાની બધી નવી નવી વેરાયટીઓ છે. આ તમે રીંગણા જોઈ શકો છો. તો આ છે રાજુભાઈ દોશીનું ફાર્મ, સામતપર, ભેસાણ, જુનાગઢ. આ બધી વાલોર પપડીની વેરાયટીઓ છે. વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો. શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ. કોન્ટેક નંબર છે 98 257 48 666. આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખી અને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો. રીંગણાની નેટ હાઉસમાં ખેતી. આ છે દેશી ટમેટા. કરતા ઓલું છે આમાં કઈ વેલા ચડાવવાનું ગ્રો બેગ. આપણે જાતે વાપરવું એમની પાસે બેટ આપણે લાગે
આ વાલોળની વેરાયટી છે. આને સુડી સોપારી છે. આનું શું કરવાનું? કિડની માટે. આની ભાજી કરવાની એટલે આ બી તો કાઢ નાખો ને. ગાજર છે, બીટ છે, બધી અલગ અલગ વસ્તુઓ છે આમાં. હાલો હે નહીં તો અહીંથી તમે